નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. સાબરમતી નદી કિનારે દેરોલના તિરુપતિ ઋષિવનમાં હરિયાળી મહા અભિયાનની તૈયારીઓ. ખાડા રોપવા તૈયાર, બસ મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. સમાચાર વિગતવાર જાણીએ તો જય વૃક્ષ નારાયણ દેવના મંત્ર સાથે ગુજરાતને પર હરિયાળું બનાવવાના સંકલ્પને વેગ આપવા ગ્રીન એમ્બેસેડર ટીમ દ્વારા આ વર્ષે પણ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાબરમતી નદી કિનારે આવેલા દેરોલ સ્થિત તિરુપતિ ઋષિવન ખાતે હજારો વૃક્ષો વાવવા માટેના ખાડાઓ ખોદીને તૈયાર કરી દેવામાં આવ્યા છે અને વિવિધ જાતના રોપા પણ સ્થળ પર લાવી દેવામાં આવ્યા છે. હવે માત્ર ચોમાસાના પહેલા વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદ પડતા જ યુદ્ધના ધોરણે વૃક્ષારોપણનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે. દર વર્ષે હજારોની સંખ્યામાં વૃક્ષો વાવતી ગ્રીન એમ્બેસેડર ટીમ માત્ર વૃક્ષો વાવીને સંતોષ માનતી નથી, પરંતુ વધુમાં વધુ નાગરિકો પોતાના ઘર આંગણે વૃક્ષો વાવે તે માટે સતત જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. પર્યાવરણ મીટિંગ, સેમિનાર, બાળ દત્તક વૃક્ષ યોજના અને પર્યાવરણલક્ષી પુસ્તકો સહિતના વિવિધ માધ્યમથી લોકોને પર્યાવરણનું મહત્ત્વ સમજાવવામાં આવે છે, જેના કારણે આજે અનેક લોકો સ્વયંભૂ વૃક્ષો ઉછેરી રહ્યા છે. એક વૃક્ષ માત્ર છાંયો જ નથી આપતો, પરંતુ દિવસમાં 4 વ્યક્તિને પૂરતું પ્રાણવાયુ પૂરું પાડે છે અને આસપાસના વિસ્તારનું તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડે છે. વિજાપુરથી હિંમતનગર જતા સાબરમતી કિનારે નિર્માણ પામી રહેલા આ હરિયાળા જંગલથી સમગ્ર વિસ્તારની વિવિધતા સમૃદ્ધ બનશે. ગ્રીન એમ્બેસેડરે ગુજરાતના દરેક નાગરિકોને અપીલ કરી છે કે તમે પણ તમારા ફળિયામાં એક ખાડો તૈયાર કરી રોપો લાવી રાખો, જેથી વરસાદ પડતા જ વૃક્ષારોપણ કરી શકો. તમારું એક વૃક્ષ આવનારી પેઢી માટે ગરમી, પ્રદૂષણ અને બીમારીઓથી બચાવશે. ચાલો સૌ સાથે મળીને ગુજરાતને હરિયાળું બનાવીએ. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આ સમાચાર વધુમાં વધુ શેર કરો, જેથી લઈને વૃક્ષારોપણમાં જાગૃતિ આવે અને લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે. ધન્યવાદ.